પાલિતાણાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પાલિતાણા શહેરના વોર્ડ નંબર 5માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનમાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉમેદવારોમાં અરશમાન ખાન બલોચ, જનકભાઈ કંટારિયા, ફરીદાબેન સૈયદ, આશાબેન બારૈયા સહિતના કાર્યકર હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વિસ્તારના મતદારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। નામ કિરીટ કુમાર વાજીભાઈ ગોહિલ, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને માજી કોર્પોરેટર વોર્ડ નંબર 5 પાલિતાણા નગરપાલિકા। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? સામાન્ય ચૂંટણી ગુજરાત આખાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન ચૂંટણી જ્યારે છે એના અનુસંધાને વોર્ડ નંબર 5માં આ વખતે હું નથી લડતો, પણ મારા બદલે અશરમ ખાન ભાઈ, જનકભાઈ, આરીફભાઈના કાકી અને આશાબેન, આ 4 ઉમેદવારો અમારા વોર્ડ નંબર 5માં જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો લડે ત્યારે હું કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો સાથે ઉમેદવારો લીધે થાય એના માટે 3 કરોડ મહેનત કરી અને રિઝલ્ટ લાવીશ। આપણું નામ? અરશમાન ખાન બલોચ, ઉમેદવાર વોર્ડ નંબર 5। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે વોર્ડ નંબર 5નું કાર્યાલય કોંગ્રેસ પક્ષ દ્વારા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને લોકોને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે અગાઉ પણ કોંગ્રેસના નગરસેવકોએ વોર્ડ નંબર 5માં લોકો માટે ખૂબ સારું કામ કર્યું છે। એમાં જે આરીફભાઈ સૈયદ, કિરીટભાઈ એ અમારા કોંગ્રેસના સભ્યો હતા, નગરપાલિકામાં વોર્ડ નંબર 5માંથી પ્રતિનિધિત્વ કરતા હતા અને આગળ જતાં પણ હું, ભાઈ જનકભાઈ કંટારિયા, ભાઈ પ્રકાશભાઈ, પછી ભાઈ આરીફભાઈ, અમે આ પેનલ પણ આખી જીતી અને નગરપાલિકામાં જશું તો લોકોના કામ ખૂબ મજબૂતાઈથી કરશું, લોકોને અમે વિશ્વાસ આપ્યો છે। આરીફ ઇકબાલભાઈ સૈયદ। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? આ કાર્યાલયનું ઉદ્ઘાટન એટલા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કે જે આ 5 વર્ષ ગયા, જે 5 વર્ષ હતા કે 1825 દિવસ, એમાં અમારા કોંગ્રેસના 3 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા, જેમાં કિરીટભાઈ છે, વિનુભાઈ છે અને હું પોતે ચૂંટાઈને આવ્યો હતો। જે 3 કરોડ અને 86 લાખ રૂપિયાના કામો વિરોધ પક્ષમાં બેસીને જો મંજૂર કરવામાં આવ્યો તો સત્તા પક્ષમાં આવ્યો તો કેટલા લોકોના કામ કરી શકીએ અને આવનારા સમયમાં જે અમારા જે વિસ્તારમાં કામ બાકી રહ્યા છે કે રોડ છે, ગટર છે, પાણીની લાઈન છે કે નાના પ્રશ્નો છે કે લાઇટના પ્રશ્નો છે, એને અમે સફળતાથી હલ કરી શકીએ અને લોકોની મુશ્કેલીને દૂર કરી શકીએ એવી આશા સાથે આ 4 કોંગ્રેસના ઉમેદવારો અત્યારે જ્યારે ઊભા છે એ તમારા સંપૂર્ણ કામ પૂર્ણ કરશે એની ખાતરી માટે હું વચનબદ્ધ છું અને આજે એ માટે કોંગ્રેસનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આપણે કામ શું અધૂરા છે એ બાકી પૂરા કરવાના? આપણા ગામમાં અમુક જે નવા વિસ્તારો જે બન્યા છે ત્યાં પાણીની લાઈનો છે, ગટરની લાઈનો છે અને અમુક જે જૂના વિસ્તારો છે ત્યાં આજે અમુક ઠેકાણે જ્યાં ખાંચા ગલીઓ જે બાકી રહી ગઈ છે, જે ગ્રાન્ટના અભાવે રહી ગઈ છે, એ અમે સંપૂર્ણપણે પૂર્ણ કરીશું તેની ખાતરી આપો।